टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે 9 વાગે દિલ્હી જવા માટે રવાના થશે તેવી વિગતો મળી રહી છે। દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે તેવી વિગતો મળી રહી છે। ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા સીએમની દિલ્હી મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। તો દિલ્હીની આજે મુલાકાત છે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પણ આ મહત્વની બેઠક કરી શકે છે। ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા સીએમની દિલ્હી મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે જવાના હોવાની વિગતો અહીંયા મળી રહી છે। આપને જણાવી દે કે સવારે 9 વાગે દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે અને જ્યાં એક તરફ સંગઠનને લઈને મહત્વના નિર્ણયો આગામી દિવસોમાં લેવામાં આવશે, ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા સીએમની દિલ્હી મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે તેવી સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે। એટલે કે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે જો મુલાકાત કરવામાં આવે તો આગામી દિવસોમાં સંગઠનને લઈને જે ફેરફારની ચર્ચાઓ હાલ વહેતી થઈ છે તેના ઉપર કોઈ વિશેષ ચર્ચા થઈ શકે છે તેવી અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે આવનારા દિવસોમાં, તે પહેલા સીએમની જે દિલ્હી મુલાકાત છે એ સૂચક માનવામાં આવી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, સીએમની આ દિલ્હી મુલાકાત કેટલી ખાસ? મહત્વપૂર્ણ દિલ્હી મુલાકાત છે એ માનવામાં આવી રહી છે, કારણ કે જો વાત કરવામાં આવે તો ભાજપમાં પ્રદેશ પ્રમુખને લઈ અને હિલચાલ છે તે તેજ થઈ છે અને મહદઅંશે મુખ્યપ્રધાન દ્વારા પણ દર 3 મહિને દિલ્હીની મુલાકાત છે તે લેવામાં આવતી હોય છે। તેમાં સામાન્ય રીતે ગુજરાતના જે મહત્વપૂર્ણ કામો છે કે પ્રોજેક્ટ છે કે નીતિ વિષયક નિર્ણયો છે તેની ચર્ચા છે તે કરાતી હોય છે। હાલાકી આ વખતે મુખ્યપ્રધાનની સૂત્રોની માનીએ તો મુખ્યપ્રધાન એકલા જ ગયા હોવાની માહિતી છે તે મળી રહી છે। મુખ્યપ્રધાનની સાથે અધિકારીઓ કોઈ નથી, ત્યારે આ મુલાકાત સંપૂર્ણપણે રાજકીય અને ખાનગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ભાજપના જે કેન્દ્રીય હોદ્દેદારો છે, બી.એલ. સંતોષથી માંડીને જે.પી. નડ્ડા છે તેમની સાથે મુલાકાત છે તે થઈ શકે છે, કેમ કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ છેલ્લા ઘણા સમયથી વિચાર વિમર્શ પાર્ટીની અંદર ચાલી રહ્યો છે। તો વડાપ્રધાન પણ દિલ્હીમાં છે, ત્યારે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે મુલાકાત થઈ શકે છે। એટલે કે સત્તાવાર રીતે કોઈ પણ જે પુષ્ટિ છે તે નથી કરવામાં આવી રહી, પરંતુ મુખ્યપ્રધાન દિલ્હીની મુલાકાતે છે ત્યારે આ મુલાકાત એ રાજકીય મુલાકાત હોય અને કેન્દ્રીય નેતૃત્વ સાથે ગુજરાતના આગામી દિવસોના રાજકીય નિર્ણય માટેની મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો આપને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે, દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે। ગુજરાત પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલા સીએમની દિલ્હી મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે।